ખેરાલુ નગરપાલિકા ખાતે ભવ્ય જનકલ્યાણ શિબિર યોજાઈ. વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે માનનીય વડાપ્રધાન શ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનો અને લાભાર્થીઓ સુધી પહોંચાડવાના શુભાશયથી ખેરાલુ નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ ખાતે એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ખેરાલુના લોકપ્રિય ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને શિબિરને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ જનકલ્યાણ શિબિરમાં નગરજનોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને લાભો સ્થળ પર જ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ખેરાલુ નગરપાલિકા પ્રમુખ મોહિનીબેન પંડ્યા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંતભાઈ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ આકાશભાઈ ગોસ્વામી, સીડીપીઓ બેનશ્રી તેમજ શહેર ભાજપ મહામંત્રી રાકેશભાઈ દેસાઈ અને અજયભાઈ બારોટ, આ ઉપરાંત અગ્રણીઓ ગોવિંદભાઈ પ્રજાપતિ, નગરપાલિકા સદસ્ય ચેતનજી ઠાકોર, દિગ્ગજભાઈ દેસાઈ, ભગુભાઈ ચૌધરી, છગનભાઈ ચૌધરી, રસિકભાઈ પરમાર, નવીનભાઈ પરમાર સહિતના કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેરાલુ શહેરના નગરજનો હાજર રહ્યા હતા અને શિબિરનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.